ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હું જ્યોતિ વિદ્યાલયથી મયુરબેન પંચાલ ધોરણ 7 ના સમાજશાસ્ત્ર વિષયનું પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થા. આપત્તિ એટલે શું? આપત્તિ એટલે અચાનક આવેલી પડેલી મુશ્કેલી, બરોબર? અને એ મુશ્કેલીમાંથી આપણે કઈ રીતે પોતાની જાતને અને બીજી વસ્તુઓને સંભાળીએ એને કહેવાય વ્યવસ્થા. હવે આ કેવી મુશ્કેલીઓ છે જે અચાનક આવી પડે છે, બરોબર ને? તો આપણા એકલા માટેની આવેલી મુશ્કેલી નહીં, આખા દેશ માટે, આખા વિશ્વ માટે આવેલી મુશ્કેલીઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તમે તમારું પુસ્તક પાસે રાખો, બરોબર? આપણે આ મુદ્દા છે એ મુદ્દા પ્રમાણે ચર્ચા કરીશું. હવે આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આપત્તિના જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેમના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતે જાણીએ, બરોબર? મેં પહેલા જ કીધું કે આપત્તિ એટલે અચાનક આવી પડેલી મુશ્કેલી. હવે આ આપત્તિઓ બે પ્રકારની હોય છે. તમે કોષ્ટકમાં જુઓ, કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી એટલે કુદરત દ્વારા થયેલી આપત્તિ અને માનવ સર્જિત એટલે માનવોએ નિર્માણ કરેલી આપત્તિ. હવે કુદરત દ્વારા ભૂકંપ હોઈ શકે, જ્વાળામુખી હોઈ શકે, દુષ્કાળ હોઈ શકે, દાવાનળ હોઈ શકે, પૂર, સુનામી અને વાવાઝોડું. જ્યારે માનવ નિર્મિત આપત્તિ કઈ છે તો આ ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુમલો, બરોબર? તો ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું, આ બધા માટે આપણે ચર્ચા કરીશું. અને માનવ નિર્મિત આપત્તિઓ આગ છે, એટલે કે આપણે લગાડેલી અચાનક કોઈ વસ્તુમાંથી આગ લાગી જાય, જેમ કે શોર્ટ સર્કિટ છે કે અચાનક ગેસ ફાટવો, એ બધી માનવ નિર્મિત કહી શકાય, બરોબર? પછી ઔદ્યોગિક અકસ્માત એટલે હમણાં જ કોઈ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં આગ લાગી હતી અને એમાં કેટલાય માણસો અને જાનમાલનું નુકસાન થયું હતું, એ ઔદ્યોગિક અકસ્માત હતું. બોમ્બ વિસ્ફોટ થવા, વચ્ચે બોમ્બે થયેલો તો એમાં ટ્રેનમાં થયો કે ઘણી બધી જગ્યાએ એવા બોમ્બ મૂકવામાં આવ્યા હતા, એના દ્વારા માણસોને જાનહાનિ થઈ, વસ્તુઓનું નુકસાન થયું. પછી હુલ્લડ એટલે લોકો દ્વારા કરવામાં આવેલો વિરોધ જે આક્રમક થઈ જાય એને હુલ્લડ કહેવાય છે. ઉપયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિહાળી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી. તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણીશું. પહેલો મુદ્દો છે ભૂકંપ. ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. થોડા સમય પહેલા, હવે સાલ તો મને બી યાદ નથી, પણ અહીંયા કચ્છમાં, કચ્છ ભુજમાં જ્યારે ભૂકંપ થયો તેનો અનુભવ મુંબઈ, ગુજરાત, અનેક રાજ્યોમાં થયો હતો. અને અહીંયા અમદાવાદમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા, અનેક સ્કૂલો ધરાશાયી થઈ હતી. એમ જ મુંબઈમાં બી બહુ મોટા પાયે નહીં પણ નાનું મોટું નુકસાન દરેક જગ્યાએ થયું હતું, બરોબર? તો એ તમને કદાચ ના જાણતા હો તો તમારા માતા પિતાની
સહાયથી તમે પૂછી શકો છો કે એ દરમિયાન શું નુકસાન થયું. પૃથ્વીની સપાટીના કંપનને ભૂકંપ કહે છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓ જવાબદાર હોય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં જે હલનચલન થાય છે એનો અનુભવ આપણને ઉપર થાય છે. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. જેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. એટલે તમે ચોક્કસ દિવસ ના કહી શકો કે આ દિવસે કે આ સમયે ભૂકંપ આવશે. એટલે અચાનક આવેલા ભૂકંપથી જાનમાલનું નુકસાન ખૂબ જ મોટા પાયે થાય છે. હવે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી. શું કરવું જોઈએ? વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ. બરોબર? ભૂકંપ આવતો હોય અને અચાનક ખ્યાલ આવે તો આપણે જો સ્કૂલમાં હોઈએ તો શું કરશું? વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ. વીજળીના થાંભલા અને તારથી દૂર રહો. સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો. બરોબર? એટલે આ તો વર્ગખંડની વાત થઈ, પણ જો આપણે ઘરમાં હોઈએ તો ઘરથી બહાર નીકળી જવું જોઈએ અને વીજળીના તાર અને થાંભલાઓથી દૂર રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં જ્યાં કોઈ ઇમારત ન હોય ત્યાં ઊભું રહેવું જોઈએ. શું ન કરવું? તો શું એવા સમયે જ્યારે ભૂકંપ આવ્યો છે એવા સમયે શું ન કરવું? તો રઘવા થયા થઈ બૂમ ન કરવું. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરો. એમ કે જો લિફ્ટ વાપરવા ગયા અને જો લિફ્ટ બંધ થઈ ગઈ કે આપણે બહાર ના નીકળી શક્યા તો ત્યાં આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. એના કરતાં એ સમયે જો ફ્લેટમાં કેવી રીતે રહેતા હોય તો સ્ટેરનો ઉપયોગ કરીને બને એટલા ઝડપથી નીચે મેદાનમાં ઉતરી જવું. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ના કરવું. હવે આ ભૂકંપ મેં કીધું એમ કે મને ચોક્કસ યાદ નથી, પણ આપણને અહીંયા ચોપડીમાં આપેલું છે કે ક્યારે ક્યારે કેટલા રિક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો એની માહિતી મેળવશું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. હવે ગુજરાતમાં ભૂકંપની તારીખ છે. પહેલી તારીખ છે 16 જૂન 1819, કચ્છ 8.2. એ વખતે તમે તમારા માતા પિતા કોઈ જશું નહીં, કદાચ દાદાની બી આગળની પેઢી કદાચ હશે કે નહીં એ કહેવું. આગળની 6-7 પેઢી આગળ થયો હશે. બરોબર? પછી 12 જુલાઈ 1915 અંજાર કચ્છમાં થયેલો 6.1. એ બી તમારા દાદા પડદાદાઓ અનુભવ્યો હશે. બરોબર? અને 26 જાન્યુઆરી 2001 કચ્છમાં થયેલો 7.6 અને 7.7ની તીવ્રતાવાળો ભૂકંપ એ તમારા માતા પિતાએ અનુભવ્યો હશે, તમે નહીં. એટલે એમને તમે આરામથી પૂછી શકો છો કે આમાં શું થયું. વાવાઝોડું. હવે વાવાઝોડું વાતાવરણમાં બીજો મુદ્દો છે વાવાઝોડું. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ લે છે. ભારતના પૂર્વ તટ અને મલબા તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે. વાવાઝોડું એટલે ખૂબ જ તીવ્રતાથી આવતો પવન. આપણે સાદા શબ્દમાં એવું કહી શકીએ. હવે આ વાવાઝોડા સમયે રાખવાની સાવચેતીઓ વિશે આપણે કોષ્ટકમાં જોઈએ. તો વાવાઝોડા પહેલા શું સાવચેતી કરી શકો? જો એની આગાહી થઈ હોય કે ભાઈ આજે ભારે તીવ્રતાથી વાવાઝોડું આવવાનું છે તો આપણે શું કરી શકીએ છીએ? પહેલા વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી.
તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. દરિયાની નજીક ઊંચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી દો. બરોબર? વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો, કેમ કે લોકોના દ્વારા જે વાત પસરે છે એમાંથી અમુક સાચી અમુક ખોટી હોય છે, પણ બને ત્યાં સુધી દૂરદર્શન કાં તો રેડિયોના માધ્યમ દ્વારા સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરવાનો. હવે વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ? ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો. જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભી રાખી તેની અંદર રહો. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો. તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો. બરોબર છે? શા માટે આશ્રય ના લેવો? કેમ કે વીજળીના તાર જો વાવાઝોડામાં નીચે પડ્યા તેનાથી આપણને નુકસાન થઈ શકે છે. મોટા મોટા જાહેરાતના બોર્ડ બી પવનથી ઘણી વખત નીચે આવી જાય છે. અમુક છાપરાઓ નીચે આવી જાય છે. એટલે બને ત્યાં સુધી કોઈ રૂમ કાં તો કોઈ ઘરમાં રહેવું વધારે સારું છે. ખુલ્લી જગ્યામાં એકદમ જ્યાં મેદાન જેવું છે ત્યાં ઊભું ના રહેવું. વાવાઝોડાના બાદ શું કરવું? હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ન જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. મદદ માંગવા સિવાયના ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતા રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ પડે. હવે એના પછીનો મુદ્દો છે સુનામી. સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટકથી કે મોટા પાયા ઉપરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે. જો કે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. એટલે સુનામીમાં મોટા મોટા મોજા સમુદ્રમાંથી બહાર આવે, બરોબર, અને મોટું પૂર જેવું સર્જાય અને સુનામી કહે છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે છે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. જો કે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. એટલે આપણે જાણી શકીએ છીએ, પણ બધા દેશ પાસે આ સગવડ ઘણી વખત હોતી નથી. તો એ લોકોને જાનહાનિનો અને જાનમાલ હાનિનો ભય રહે છે. હવે આપણે જાણીએ કે ક્યારે સુનામી આવી. 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. હવે 2004માં આ સુનામી તો મેં બી અનુભવેલી છે, કેમ કે એ વખતે હું બોમ્બેમાં હતી અને બોમ્બેમાં જ્યારે સુનામી આવી ત્યારે બપોરે લગભગ
2-2:30 વાગ્યા જેવો વરસાદ ચાલુ થયો અને એક બાજુ એ દિવસે સુનામીનો પ્રકોપ થવાથી એ વખતે જે સિટીમાં પાણી ઘૂસી ગયું એ વરસાદ કરતાં બી સમુદ્રના મોજાનું પાણી આખા શહેરમાં ફરી વળ્યું હતું અને લોકો આખો દિવસ અટવાઈ ગયા હતા. સુનામી સમયે રાખવાની સાવચેતી. સુનામી પહેલા સમુદ્ર કિનારેથી દૂર ખસી જવું, રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તવું, સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વે ચેતવણીના સંકેતો છે તો તરત કિનારેથી દૂર જતા રહો. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યા ના છોડશો. સુનામી જોવાનો પ્રયત્ન ના કરો. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુભવો. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ના જાઓ. સુનામી બાદ રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તો. તંત્ર દ્વારા સૂચન મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો. હવે તમને એક લિવિંગ તમને એક સિમ્બોલ બતાવ્યો છે. આ પ્રકારની નિશાની સુનામીની આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની નિશાની છે. એટલે કે આ પ્રકારનું નિશાન બતાવેલું હોય તો સમજવાનું કે આ નિશાન સુનામી આધારિત ક્ષેત્રનું છે. હવે એના પછી છે પૂર. પૂર એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂ વિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે. હવે પૂર તો તમે સામાન્ય ચોમાસાની સિઝનમાં ટીવીમાં ઘણી જગ્યાએ જોતા હશો કે ચારે કોર પાણી છવાઈ ગયું છે અને છૂટાછવાયા રણે મકાન છૂટાછવાયા હોય એવું લાગે અને આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો એવું લાગે. બરોબર, એવા ઘણા ચિત્રો, ઘણા દ્રશ્યો તમે ટીવીમાં જોયા હશે. એટલે તમે માહિતગાર જ છો કે પૂર એટલે શું. આખા શહેરમાં પાણી ફરી વળવું એ પૂરનું ઉદાહરણ છે. સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. હવે પૂર સમયે રાખવાની સાવચેતી વિશે વાત કરીશું. પૂર પહેલા સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહો. ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો. પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દો. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત તેની બહાર નીકળી જવું અને 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહ બહાર નીકળવા પ્રયત્ન કરો. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો. તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. પૂર બાદ પૂરના પાણીથી બનાવેલ ખોરાક ના ખાશો. પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લો. રસ્તા ખુલ્લા થયાની જાણકારી વગર બહાર ના જશો. સાપ વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહો. એટલે કે આ બધા આપણે તકેદારી લેવી જોઈએ. હવે દુષ્કાળ એટલે શું? દુષ્કાળ એટલે કે પાણીના અભાવમાં જે નુકસાન થાય છે. પૂર એટલે પાણી વધુ પડતું હોવું અને એના લીધે આખા શહેરમાં ફરી વળવું. અને દુષ્કાળ એટલે પાણી વરસાદ ન વરસે, કોઈ એક વિસ્તારમાં પાણીની ખૂબ જ અછત હોય એવા વિસ્તારને આપણે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કહી શકીએ છીએ. દુષ્કાળ એ વિનાશ કરે અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે
આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે. બરોબર, પાણી હશે જ નહીં તો આપણું જીવનચક્ર કઈ રીતે ચાલશે? મનુષ્ય, પ્રાણી, પશુ પંખી અને વનસ્પતિ દરેકને પાણીની જરૂરિયાત પહેલાં હોય છે. જો એ જ ના મળે તો આપણું જીવન શક્ય નથી. અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે. અત્યારે શું કરીએ છીએ? આપણે બધા બાંધને એવું બધું બાંધીએ છીએ કે જેથી આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ અને એ પાણીનું જ્યારે આપણે ઓછો વરસાદ આવ્યો તો એ સંગ્રહિત પાણીને આપણે વાપરી અને આપણું જીવન ચલાવી શકીએ છીએ. દુષ્કાળ સમયે લેવાના પગલાં. દુષ્કાળ પહેલાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર, અનાજમાં માપબંધી દાખલ કરવી, અનાજનો બગાડ અટકાવવા, ભોજન સમારંભો પર પ્રતિબંધ મૂકવો, દુષ્કાળ દરમિયાન રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી, તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા. કેમ કે સૌથી વધારે બાંધકામમાં પાણી જાય છે, એટલે જ્યારે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર હોય કે દુષ્કાળ પડ્યો હોય ત્યારે વધારાના ચણતર કામ એટલે કે મકાન બાંધવા એ બધા કામ અટકાવવામાં આવે છે. કેમ કે જો મનુષ્યને જ પાણી ના મળે તો ઇમારતો માટે જે બહોળું પાણી જોઈએ છે એ બંધ કરી દેવામાં આવે છે. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા. હવે અનાજ અને ઘાસચારો જે લોકો માટે ઉપલબ્ધ કરાવવાનો છે, પણ ઘણા સંગ્રહખોર લોકો આ વસ્તુને ઘણા બધા પૈસાઓ મેળવવા માટે એટલે કે ડબલ ટ્રિપલ ભાવમાં જે વેચી શકે એ અટકાવવું જોઈએ કે જેથી લોકો સુધી અનાજ પહોંચે. દુષ્કાળ બાદ ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી, અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું. એટલે કે આવા કોઈ બી મુશ્કેલી માટે બફર સ્ટોક રાખવામાં આવે છે. એટલે કે મુશ્કેલીના સમયે વપરાતો અનાજનો જથ્થાનું આયોજન કરવું જોઈએ. જળ સંચય મેં કીધું હતું કે આપણે બાંધ એ બધું બાંધી અને ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને આપણે શું આપવી જોઈએ? અગ્રતા આપવી જોઈએ. કે બાંધી અને પહેલેથી સચેત થવું જોઈએ. નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું જોઈએ. આપત્તિની અસરો. હવે આ બધી આપત્તિઓ જે આવે છે એની શું અસરો છે? જેમ કે ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલને નુકસાન કરે છે. એ તો આપણે પહેલાં વાત કરી હતી કે એનાથી આપણને માણસોને, વસ્તુઓને, વનસ્પતિને, પશુ પંખીને બધાને નુકસાન થાય છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. બરોબર, એટલે કે વાવાઝોડામાં કંઈ વસ્તુ પડી ગઈ છે કે વીજળીના થાંભલા પડી ગયા છે, સુનામીમાં લોકોના ઘરની વસ્તુઓ તણાઈ ગઈ છે, કે પૂર આવ્યું છે ત્યારે તણાઈ ગઈ છે, કે અમુક જણાના મકાનો ભૂકંપમાં પડી ગયા છે, એ બાંધતા અને એ બધું વ્યવસ્થાપન કરતા સમય લાગે છે. જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. કેમ કે આવા કોઈ કાળમાં આપણા ઘરનું એક સભ્ય ગયું, કંઈ થઈ ગયું હોય ને તો આપણને એ કાયમ યાદ રહી જાય છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે. બરાબર, આવા આપત્તિના સમયે જો આપણને કંઈ નુકસાન થાય, જેમ કે કોઈના પગ કપાઈ જાય, કોઈના હાથ કપાઈ જાય, તો આ જીવન એ કોઈના પર લાચાર હોય છે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિઓની અસરો ઓછા વત્તા અંશે તમામ લોકો પર પડે છે, પણ તેની સૌથી મોટી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે. માનવ જીવન પર તેની
ઘાતક અસરો ઓછી કરવા સાવચેતી, લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે. આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે, જે આપણે સાવચેતી કે ગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે. ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાના બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે, જેના લીધે અસરગ્રસ્તોના જીવનું જોખમ પણ સર્જાય છે. આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ. બરોબર છે. જો અમારે જ્યારે બોમ્બેમાં સુનામીની અસર થયેલી ત્યારે ત્યાંના લોકોએ એકબીજાને હેલ્પફુલ થવાનો પ્રયત્ન કર્યો હતો, નહીં કે અડચણરૂપ થવાનો. પોતાના વાહનો જ્યાં ત્યાં મૂકીને જતા રહ્યા, એવું કંઈ કર્યું નથી અને લોકોને મદદ પહોંચાડી અને લોકોના જીવન બચાવ્યા હતા. તો આપણે બી એવું જ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આટલે ત્યાં હું પાઠ પૂરો કરું છું. તમારે તમારું સ્વાધ્યાય ઘરેથી કરવાનું રહેશે. નમસ્કાર, જય હિન્દ.